નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક RK વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વૃક્ષની વાત. હા મિત્રો, તમે જોઈ રહ્યા છો તે વૃક્ષનું નામ છે અગથિયો. તેને અગસ્ય એવું પણ કહેવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ છે સેબનિયા ગ્રાન્ડિફ્લોરા. તે ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે અને 5 થી 7 મીટર ઊંચું થાય છે. આ વૃક્ષ આમ તો સમાન કક્ષાનું હોય છે, પરંતુ તેને ફૂલની દ્રષ્ટિએ 3 પ્રકારમાં જોવા મળે છે. તેમાં સફેદ ફૂલ, લાલ ફૂલ અને પીળા ફૂલ જેવા વૃક્ષો જોવા મળે છે. આ એક એવું વૃક્ષ છે જેના ફૂલ, પર્ણ અને ડાળીનો ઉપયોગ થાય છે. સાદી ભાષામાં તેને અગાથિયો કહેવાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વનવાસી વિસ્તારોમાં પણ તેને અલગ નામથી ઓળખવામાં આવે છે. આ એક શક્તિશાળી છોડ હોવાથી અગસ્ત્ય ઋષિના નામ પરથી તેનું નામ અગાથિયો પડ્યું હોય એવું માનવામાં આવે છે. આ છોડનો આયુર્વેદની રીતે અનેક ઉપયોગ છે. તેમાં પ્રથમ છે શરદી ખાંસીમાં આ વૃક્ષ છે એ રાહત આપે છે. બીજું છે આ વનસ્પતિથી તાવ દૂર થાય છે. ત્રીજી બાબત છે જે વ્યક્તિને ગળામાં દુખાવો થતો હોય તે આ વૃક્ષથી દૂર થાય છે. ચોથું છે વ્યક્તિને પેટમાં દુખતું હોય તો પણ ફાયદો કરે છે. પાંચમું છે આ વનસ્પતિ અતિસાર કે ઝાડામાં પણ ઉપયોગી બને છે. છઠ્ઠું છે જો કોઈને મૂત્રાશયમાં ચેપ હોય તો આ વનસ્પતિના ઉપયોગથી તે દૂર થાય છે. સાતમું છે આ વનસ્પતિ સાંધાના દુખાવામાં રાહત આપે છે અને સોજો મટાડવાનું કાર્ય પણ કરે છે. આ સાથે તેના ફૂલનો ખોરાક તરીકે એટલે કે તેના પકોડા બનાવવામાં આવે છે. સાથે જ તેના ફૂલની ભાજી અથવા શાક બનાવી ખાવામાં ઉપયોગ કરી શકાય છે. તેનો વધારે પડતો ઉપયોગ ક્યારેક ઉબકા, ઉલટી, ઝાડા અને એલર્જી પણ કરી શકે છે, એટલે તેનો ઉપયોગ જાણકાર વ્યક્તિની સલાહ મુજબ કરવો એ હિતાવહ છે. હવે આપણે તેના ફૂલને બટાકા સાથે સબ્જી બનાવીશું, એનું શાક બનાવીશું. તમે જોઈ રહ્યા છો અગાથિયાના ફૂલને. આ રીતે ફૂલ હોય અને લીલા કલરનું ત્યાં તેની કળીમાં ચોંટેલું હોય. તો આ રીતે એ લીલા કલરનું જે હોય તે ખેંચીને તોડી કાઢવાનું અને એમાં એક દાંડી નીકળે એને અલગ કરવાની. આ જો આ દાંડી એને અલગ કરી તમે ઈચ્છો તો એને કાપી શકો અથવા એમાં જે ફૂલ તમે છૂટા પાડીને રાખી શકો. આ રીતે કાપી પણ શકાય. તમે જો આ રીતે સમારી દીધા બટેટા અને અગાથિયાના ફૂલને. પછીથી આ જે ફૂલ છે અને બટાટાને ધોઈ લેવાના છે ચોખ્ખા પાણીથી અને કુકરમાં પછી 1-2 સીટી મારવાની, જેથી બટેટા સાથે નાખીએ છીએ તો એ પણ બફાઈ જાય. બાકી એક જ સીટી આ ફૂલને બફાવવામાં તો બરાબર છે. તો આ રીતે થોડું પાણી નાખી અને કુકર બંધ કરી 1-2 સીટી બફાઈ ગયા પછી આ જે ફૂલ છે એને આ રીતે ગાળી લેવાના છે અને હાથથી પાણી બધું કાઢી લેવાનું છે. કેટલાક લોકો પાણી રાખે છે. એના માટેના મસાલા છે ટામેટા, ડુંગળી, આદુ લસણની પેસ્ટ છે, લીલું લસણ છે, લીલી ડુંગળીના પાન છે, લીલા મરચાં સંભારા છે. સૂકા મસાલામાં છે મરચાં પાવડર, ધાણા જીરું પાવડર, હળદર,
મીઠું અને હિંગ, આ સૂકો મસાલો છે. તો બનાવીએ. જરૂરિયાત મુજબનું તેલ નાખીશું પ્રથમ. અહીં 2 ચમચા લીધા છે, કારણ કે મટીરિયલ ઓછું છે એટલે. તમે તમારી માપ પ્રમાણે લઈ શકો. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ નાખીશું. તમારી પાસે જેટલું મટીરિયલ હોય એના પ્રમાણમાં તેલ અને રાઈ લેવી. તતડવા લાગે એટલે આખું જીરું લેશું અને તેને તતડવા દઈશું. રાઈ ફૂટવા લાગી છે, તેમાં સમારેલી ડુંગળી નાખીશું. થોડો કલર બદલે એટલે આદુ લસણની પેસ્ટ નાખીશું. લીલા મરચાં પણ નાખીશું સમારેલા. બરાબર ધીમો તાપ કરી અને સ્લો કરવાનો છે ગેસ. ધીરે ધીરે તેને બફવા દેવાનું છે. ત્યાર પછી આપણે સૂકા મસાલામાં હિંગ નાખી દેવાની છે વઘારમાં. આ છે હિંગ, એ નાખીશું વઘારમાં. સૂકો મસાલો અત્યારે આપણે નાખતા નથી, હજુ આને બફવા દેવાનું છે. ફક્ત હિંગ નાખીશું. સુગંધ આવવા લાગી છે, મસાલો જેમ બફાય તેમ. ધીરે ધીરે બફાવા દઈશું. ત્યાર પછી ધાણા જીરું પાવડર નાખીશું. હળદર નાખીશું. મીઠું સ્વાદ અનુસાર લઈશું અને લાલ પાવડર નાખીશું. આ બધું નાખી બરાબરનું મિક્સ કરીશું. લીલો અને સૂકો મસાલો નાખતા તેની સુગંધ છે ફેલાવા લાગે છે. કલર પણ લાલ મરચું નાખતા સરસ આવે છે. હવે સમારેલા ટામેટા નાખીશું. ધીમા તાપે બરાબર ટામેટાને ગળી જાય એ રીતે બફાવા દેવાના છે. પછી પ્રથમ બટેટા નાખવાના છે. ધીરે ધીરે હલાવવાનું છે. મસાલો બટેટામાં બરાબર લાગી જાય એ રીતે હલાવવાનું છે. ત્યાર પછી આપણે જે ફૂલને બાફીને પાણી નિતારી લીધું છે તે નાખવાનું છે અને ધીરે ધીરે હલાવવાનું છે. મિક્સ કરવાનું છે બરાબર. બરાબર મિક્સ થઈ જાય એટલે બીજો લીલો મસાલો છે આપણી પાસે, એ છે લીલું લસણ, લીલી ડુંગળીના પાંદડા. એ સમારેલું આપણે નાખી અને મિક્સ કરવાનું છે. થોડી વાર જ બફાવા દેવાનું છે જેથી કરીને
લીલો મસાલો છે એ પણ થોડો બફાઈ જાય. ઈચ્છો તો થોડું પાણી નાખી શકાય, કેટલાક દહીં પણ નાખે, છાશ પણ નાખે. થોડુંક પાણી નાખીને થોડી વાર બફાવા દેવાનું છે. તમે જો સરસ મજાનો કલર આવ્યો છે, સુગંધ પણ બહાર આવવા લાગી છે. થોડી વાર બફાવા દઈશું. જો સરસ મજાનું દેખાય છે. થોડીક વાર બફાય આપણે તેને ઉતારી લઈશું. તો મિત્રો, અહીં અગથિયાનું શાક બની ગયું છે. રોટલી સાથે ખાઈ શકાય. તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.